નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં લોકસભાની ચૂંટણી સંદર્ભે પેરામિલિટરી ફોર્સના જવાનોનું આગમન, ફ્લેગ માર્ચ કરી આગામી લોકસભાની ચૂંટણીના બંદોબસ્ત માટે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે પેરામિલિટરી ફોર્સના જવાનો આવી પહોંચ્યા છે। શુક્રવારે સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી કલીકુંડ વિસ્તાર ઉપરાંત ગધેમાર અને મેનાબેન ટાવર, 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી સીઆઈએસએફના જવાનો સ્થાનિક વિસ્તારોથી વાકેફ થયા હતા। ત્યારબાદ સાંજના 5 કલાકે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનથી પેરામિલિટરી ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ નીકળી હતી, જેમાં મેનાબેન ટાવર, ઘાંચીઢાળ, પીપરડી મસ્જિદ, સોનાર કુઈ, કાજીટેકરા, પંચશીલ, 4 રસ્તા, લકી ચોક, ટાવર બજાર, પીરાન પીરના ચિલ્લા, ઘાંચીઢાળ, લોધીના લીમડા, ક્ષત્રિય ઠાકોરવાસ થઈને પરત ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ફર્યા હતા। આ ફ્લેગ માર્ચમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએલ રાજપૂત અને સુખીબેન માળી સહિત પોલીસ સ્ટાફના માણસો પણ જોડાયા હતા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।